વિનોદ શાહનો આક્રોશ વારંવાર તૂટતી પાણીની લાઇન સામે રોડ પર સ્નાન કરવાની ચીમકી. વડોદરાના માંજરપુર વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રાહિમામ પુકારી ઉઠેલા ગોરવાના ઉપપ્રમુખ વિનોદ શાહે તંત્ર સામે આકરા પ્રહારો કર્યા. અમરજ્યોત શોપિંગ સેન્ટર પાસે છેલ્લા 15 દિવસમાં ત્રીજી વખત પાણીની લાઇન તૂટ્યા બાદ થયેલી કામગીરી સામે તેમણે સવાલો ઉઠાવ્યા છે. સમારકામ બાદ રોલર ફેરવવાથી કામ બેસી ગયું અને ફરીથી લાઇન ડેમેજ થઈ હોવાનો તેમનો આક્ષેપ છે. છેલ્લા 2 દિવસથી પાણી ન આવતા પરેશાન વિનોદ શાહે ચીમકી ઉચ્ચારી છે કે જો 2 દિવસમાં પાણી નહીં આવે તો તેઓ સવારે 8:30 વાગે રોડ પર બેસીને સ્નાન કરશે. તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી ક્યારેય જાગશે? આ માજલપુર સ્પંદન 4 રસ્તા અમરજ્યોત શોપિંગ સેન્ટર. હું પૂર્વ ઉપપ્રમુખ વડોદરા શહેર કોંગ્રેસ વિનોદ શાહ. અત્યારે છેલ્લા 15 દિવસમાં અહીંયા 3 વખત પાણીના લાઇન લીકેજની કામગીરી કરવામાં આવી અને છેલ્લે 2 દિવસ પહેલાં અહીંયા જે માટી બહાર કાઢેલી ખાડો ખોદેલા એ માટી એ લોકો ટ્રેક્ટરમાં ભરીને લઈ ગયા, બીજે લઈ ગયા અને બીજે નાખી દીધી માટી. ક્યાં વહીવટ કર્યો ખબર નથી, પરંતુ અંદર પોલું રાખ્યું અને ઉપર ડામર પાથરી દીધું. હવે એ લોકોએ ઉપર રોલર ફેર્યું ડામરને બેસાડવા માટે, તો અંદરની પાણીની લાઈન પાછી તોડી નાખી. એટલે 15 દિવસમાં 3 વખત પાણીની લાઈન તૂટી ગઈ. આજે 2 દિવસથી અમારા ઘરે પાણી નથી. અત્યારે તમે જુઓ કે ત્યાં મોટો ભૂવો પડેલો છે અને જો આવતી કામગીરી કરવામાં નહીં આવે, હવે વ્યવસ્થિત કામગીરી કરવામાં નહીં આવે તો હું અહીંયા આવતીકાલે સવારે 8:30 પાણી આવે ત્યારે હું અહીંયા બેસીને રોડ પર બેસીને નહાવાનો છું. કારણ કે મારે ઘરે નહાવાનું પાણી છે નહીં, તો મારે રોડ પર બેસીને નહાવું પડશે. અમે વેરા ભરે છે તેમ છતાં પણ અમારી આ હાલત છે. હું કહું છું કે 2 દિવસ અમારા ઘરે પાણી નથી તો 2 દિવસ મ્યુનિસિપલ કમિશનરના ઘરનું બી તમામ પાણી બંધ કરી દો, તો મ્યુનિસિપલ કમિશનરને કે મેયરને કે તમામ મોટા અધિકારીઓ બેઠેલા છે જે આ પાણીનો વહીવટ કરે છે, પાણી શાખા જે એમના અંડરમાં છે, એ તમામના ઘરના પાણી 2 દિવસ બંધ કરી દીધો. પછી એમના બૈરાઓને પૂછો કે તમારી શું હાલત છે, ત્યારે એમના બૈરાઓ રડીને થાકી જશે કે ભાઈ કંઈક કરો. તો આજે પ્રજાની હાલત છે. હું તો કહું છું એવા કાયદા લાવવા જોઈએ કે જો પ્રજા 2 દિવસ પાણી વગર રહે તો અધિકારીઓએ 5 દિવસ પાણી વગર રહેવું જોઈએ. ત્યારે એમને ખબર પડે કે પાણી વગર માણસ કેવી રીતે રહી શકે છે. અને હું તો કહું છું કે આજે ત્રીજી વખત કામગીરી કરવામાં છે. 3 વખત કામગીરી કરવામાં આવી, એમાં 3 વખત બિલો બનશે. બરાબર. કોન્ટ્રાક્ટરો એમ જ કહે છે કે અંદર હવે કામગીરી નહીં કરે તો શું કરશે? હવે કામગીરી નહીં તો કાલે હું અહીંયા આગળ પાણીમાં બેસીને નહીશ. સવારે 8:30 પાણી આવે છે, 8:30 થી 9:30. આજે ફૂલ પાણીનો વેડફાટ થયો છે ભર ઉનાળામાં. આજે અમારા ઘરે પીવાનું પાણી ના હોય અને અમારે આ હાલત છે વેરા ભર્યા છતાં પણ, તો હું આંદોલન કરીશ. અને જો હજી પણ સરકાર જાગૃત નહીં થાય, આ તમામ ખાડાઓ ખોદી અને પાછી એમાં માટીનું પુરાણ કરી એમાં પાણી રેડી, રોજ થોડું પાણી રેડીને માટી બેસાડી અને કમ્પ્લીટ કામગીરી કરવામાં નહીં આવે તો હું અહીંયા આગળ આત્મવિલોપન કરીશ.